ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ચાલી રહેલ ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં નાવડી મશીન અને પાઇપ દ્વારા રેત ઉલેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ વ્યાપક રીતે ચાલતી હોવા છતાં અસરકારક નિયંત્રણ ન થતા ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ અને પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગેરકાયદેસર રેત ખનનમાં સંડોવાયેલ એક ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। આ બાબતે પત્રકાર જયશીલભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં હુમલાખોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મળતી વિગતો મુજબ રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા રહેવાસી ગોવાલી દ્વારા નર્મદા નદીમાં નાવડી મૂકી મશીન અને પાઇપ વડે ગેરકાયદેસર રીતે રેત ખનન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બાબતે પત્રકાર જયશીલભાઈ પટેલ તથા રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી અને મશીનના ફોટા લઈ સદર ઇસમને પૂછપરછ કરતા તેણે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી। ત્યારબાદ પત્રકાર જયશીલભાઈ પટેલે ગાંધીનગર સ્થિત ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડિયા પ્રાંત અધિકારીને પણ ફોન દ્વારા જાણ કરી હતી, જેને પગલે ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। તે સમયે સ્થળ પર પત્રકાર, ગ્રામજનો તથા મામલતદાર કચેરીના અધિકારીઓ હાજર હતા, જે દરમિયાન દેવાંગ પાટણવાડિયા પર પણ સ્થળ પર આવી ઉશ્કેરાઈ ગયો હતો અને અધિકારીઓની હાજરીમાં જ પત્રકાર જયશીલભાઈ પટેલ સાથે ઝપાઝપી કરી ગળું દબાવી ભેખડમાં દબાવી રાખ્યા હતા। સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી પત્રકારને છોડાવ્યા હતા। ઘટનામાં પત્રકારને ઈજા થતા તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હુમલાનો ભોગ બનેલા પત્રકાર જયશીલ પટેલે દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ઘટનાને પગલે ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે ભારે રોષ ફેલાયો છે। તાલુકાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી પત્રકાર પર હુમલો કરનાર રેત માફિયા સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ભૂસ્તર વિભાગે ₹55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉલ્લેખનીય છે કે પત્રકાર પર હુમલો કરનાર દેવાંગ પાટણવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેત ખનનના ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે। ગત વર્ષે પણ ભરૂચ ભૂસ્તર વિભાગે તેની સામે કાર્યવાહી કરી રેતી ઉલેચવામાં ઉપયોગી નાવડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો। હાલ ફરીથી ગેરકાયદેસર રેત ખનન શરૂ થતાં ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી મશીનરી સહિત કુલ ₹55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં સદર ઇસમ સામે અગાઉ ગંભીર ગુનાઓમાં સજા થઈ હોવાની વિગતો પણ સામે આવી છે। મારું નામ જયશીલ પટેલ છે, રાણીપુરા ગામનો વતની છું। છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી, જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ, ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી। તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે। તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા। ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી। આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી, ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો, જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી। તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો। આશરે 45 થી 60 સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી હું વધુ મારમાંથી બચી ગયો હતો। ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી ₹55 લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે।